વાલા મુક્તો, આજે આપણે સાંભળવો છે વડતાલ વિહારી શ્રી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિનો સ્થાપનનો અલૌકિક ઇતિહાસ। આ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિના સ્થાપનની વાત એ આપણા રોમાંચ જગાવે એવી દિવ્ય અને અલૌકિક છે। વાલા મુક્તો, આ વિશ્વમાં કવિઓ તો અનેક થયા, પણ કીર્તન ગાતા હોય અને બોલે ને પુરુષોત્તમ નારાયણ ડોલે એવા તો પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી એક થયા। આ વિશ્વમાં કવિઓ તો અનેક થયા, પરંતુ કાવ્યની રચના કરતા હોય અને શબ્દો હાજરા હાજર હજૂર થાય એવા તો એક કવિ હતા, અને હતા બ્રહ્મબોલના કવિ યતિરાજ બ્રહ્માનંદ સ્વામી। આ બ્રહ્માંડમાં યોગીઓ તો અનેક થયા, પરંતુ જન્મે અને એના બીજા દિવસથી તે યોગેશ્વર્યની ઝડી વરસાવે, જેના યોગેશ્વર્યથી ગ્રહણોની ગતિઓ બદલી જાય, જેના યોગેશ્વર્યથી કાળા ઉનાળે વરસાદની હાંબેલાની ધારે ધારા થાય, જેના યોગેશ્વર્યથી પેટલાદમાં પંડિતોને રૂવાડે રૂવાડે બ્રહ્માંડ દેખાય, એવા તો એક યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી હતા। આ બ્રહ્માંડમાં, આ ભારતખંડમાં મંદિરો તો અનેક છે, પરંતુ જે રીતે પ્રેમાનંદ સ્વામી અજોડ ગાયક છે, બ્રહ્માનંદ સ્વામી અજોડ કવિ છે, ગોપાળાનંદ સ્વામી અજોડ યોગ સમ્રાટ છે, એ જ રીતે તમામ તીર્થોમાં વડતાલમાં બિરાજતા હરિકૃષ્ણ મહારાજ એ અજોડ છે, અનૂપ છે અને સૌને માટે મહાસુખ રૂપ છે। યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીએ અર્ચા અવતાર સ્તોત્રની રચના કરી, એમાં હરિકૃષ્ણ મહારાજનો મહિમા સ્વામીએ 3 શ્લોકમાં ગાયો। ઇતર દેવોના શ્લોકો એક એક છે, પણ હરિકૃષ્ણ મહારાજની જ્યારે વાત આવી ત્યારે સ્વામીએ લખ્યું કે સર્વાવતાર ધરતારમ ભોક્તિ મુક્તિ પ્રદાયકમ વંદેહમ શ્રેષ્ઠ દેવમ તમ હરિકૃષ્ણમ મનોહરમ। ગોપાળાનંદ સ્વામી જેવા મહાન સંત એ પોતાના ઈષ્ટદેવ એ હરિકૃષ્ણ મહારાજને માનતા। લાઈફ ટાઈમ સ્વામીશ્રી જેવા 2000 ઉપરાંત પરમહંસોએ આ હરિકૃષ્ણ મહારાજની સાધના આરાધના અને ઉપાસના કરી છે, અને હરિકૃષ્ણ મહારાજે એ અનેક પરમહંસોને પોતાની પ્રેમલ ગંગામાં નવરાવ્યા છે। અનેક વાર હું ને તમે વાતો કરીએ એમ હરિકૃષ્ણ મહારાજે અનેક પરમહંસો સાથે વાતો કરી છે, દિવ્ય અલૌકિક અનુભવ આપ્યા છે, જે પરમહંસ ગાથામાં અનેક પરમહંસોના અનુભવો યત્કિંચિત સમુદ્રમાંથી અંજલિ જેટલા વર્ણવ્યા છે। આ એ હરિકૃષ્ણ મહારાજ છે। આજે હું તમે આધિ વ્યાધિ ઉપાધિમાં તપીએ છીએ તારા ભુક્તિ અને મુક્તિ બંનેના પ્રદાતા છે, અને મારા ને તમારા ચિંતા સંતાપ આધિ વ્યાધિ ઉપાધિના તાપને હરનારા છે। એટલે યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી કહે છે કે ચિંતા સંતાપ હૃન્નિત્યમ હરિકૃષ્ણ પાદાંબુજેમ વંદેહમ તત્તરીભૂતમ ભવાર્ણવે સુખપ્રદ। આ કેવા છે તો આ હરિકૃષ્ણ મહારાજના અલૌકિક ચરણારવિંદ, ઉપાસના કરવા યોગ્ય ચરણારવિંદ એ ભવસાગરમાં ભટકતા માટે મોટું અલૌકિક જહાજ છે, અને ચિંતા સંતાપને હંમેશા હરનારા છે। માટે મારા બાપ, ચિંતા સંતાપને હરવા હોય, આધિ વ્યાધિ ઉપાધિના તાપ સંતાપને પાપથી મુક્ત થવું હોય તો આવો ભગવાન સ્વામિનારાયણ હરિકૃષ્ણ મહારાજના દર્શન માટે। જે દિવસે આ મૂર્તિ થાપી, આ હરિકૃષ્ણ મહારાજને પોતાના સ્વહસ્તે પુરુષોત્તમ નારાયણે સ્થાપિત કર્યા, અને એની છાતીમાં અંગૂઠો દબાવ્યો, અને આજે પણ એ હૈયાની ધડકન અંગૂઠા ભગવાનની છાતીમાં દેખાય છે, પ્રાણ પૂર્યા। એ વખતે જ એ મૂર્તિમાંથી દિવ્ય અલૌકિક તેજ નીકળ્યું હતું, જાણે કે આ મંદિર આખું અક્ષરધામ હોય એવું દેખાણું હતું। અને પછી બધા સંતો સ્તુતિ કરતા કહે છે કે અમારા હે ઈષ્ટ પ્રગટ હરિ કૃષ્ણ પ્રભુ તમે, સદા દ્યો સ્વાભીષ્ટ તવ પદ તણા આશ્રિત અમે। અનેક બ્રહ્માંડ સ્થિતિલય તણા કારણ અહો, અમારે ચિત્તે આ મૂર્તિ રજની વાસર રહો।
અમારા ચિત્તમાં રાત દિવન આ જ મૂર્તિ રમા કરો. તમે કેવા છો? તો કે છે કરોડો બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયના કરનારા છો અને સદા ભક્તોને સદાય દ્યો સ્વાભિષ્ટ અભિષ્ટ ફળ દેનારા, ભોગથી મુક્તિ, આ લોકના સુખ શાંતિ આનંદ બધું જ દેનારા તમે છો. આ હરિકૃષ્ણ મહારાજ બનાવ્યા કોને? આ મૂર્તિનો ઇતિહાસ શું છે? ચાલો થોડુંક ડોક્યું કરી લઈએ. વાલા મુક્તો, ભગવાન સ્વામિનારાયણે સંવત 1880 ગઢપુર ધામમાં ભવ્ય દિવ્ય અન્નકૂટ ઉત્સવ કર્યો. એ દિવસે ભગવાન સ્વામિનારાયણ એક રૂપે સભામાં બેઠા હતા, બીજા સ્વરૂપે વાસુદેવ નારાયણને આગળ અન્નકૂટ પૂર્યો તો એ જમતા હતા, અને બહેનોની સભામાં પણ ભગવાન અલૌકિક બહેનોને દર્શન દેતા હતા. પછી પંક્તિમાં પુરુષોત્તમ પીરસતા હતા. આ સમયે વડોદરાથી નારાયણજીભાઈ સુતાર, જે વિશ્વકર્માનો અવતાર ગણાતા, જેને ગોપીનાથજી મહારાજની મૂર્તિ બનાવેલી, મહાશિલ્પ, એ જમાનામાં શિલ્પ કળાના એ વિશારદ હતા, એવા એ નારાયણજીભાઈ સુતાર એ હરિકૃષ્ણ મહારાજ અને વાસુદેવ નારાયણ આ બંનેની મૂર્તિઓ બનાવી અને મહારાજ પાસે આ અલૌકિક સમાચાર લઈને આવ્યા. અને એ વખતે કહ્યું કે મહારાજ, અમે જે કોઈ પ્રસાદીની તમે ધાતુ પાત્ર આપ્યા હતા, અમુક જે પ્રસાદીના સુવર્ણના દાગીનાઓ આપ્યા હતા, આ બધાને સાથે રાખીને મહારાજ આ 2 ધાતુની દિવ્ય અલૌકિક મૂર્તિઓ બનાવી છે. ભગવાન સ્વામિનારાયણ બહુ રાજી થયા અને એમને પોતાની સમીપે રાખીને જમાડ્યા, થાળ આપ્યો. પછી મહારાજ સભા કરીને બેઠા અને આધારાનંદ સ્વામીને કહ્યું કે આ 2 મૂર્તિઓ તો થઈ, પણ વડતાલ ધામમાં અને આપણે મોટા મોટા મંદિરો બનાવીએ એમાં આવી અનેક ધાતુની મૂર્તિઓ બનાવવાની છે. જો વડોદરાના પથાજી સલાટ અને હીરાજી સલાટ આ બંનેએ ભેગા મળીને આ મૂર્તિ બનાવી છે, પણ એ મૂર્તિઓ આપણે વડતાલ ધામમાં સ્થાપવાની છે. એની સાથે અનેક બીજી મૂર્તિઓ પણ સ્થાપવાની છે. માટે તમે જાઓ અને વડોદરામાં જઈ અને એવી 10 ધાતુની મૂર્તિઓ તૈયાર કરાવરાવો. આધારાનંદ સ્વામી કે બહુ સારું મહારાજ. સાંભળો સ્વામી, હું ત્યાં વડોદરામાં નાથ ભક્તને પત્ર લખી આપું છું. નાથ ભક્ત તમારી રહેવા જમવાની બધી જ વ્યવસ્થા કરશે, અને તમારે આ બધા શિલ્પી વગેરેને જવું હોય તો નાથ ભક્તને સાથે લઈને જાજો. વળી જરૂર પડે તો આર્થિકની જોગવાઈ પણ એ કરી આપશે. એમ કહીને ભગવાન સ્વામિનારાયણે આ જ સમયે નવ દીક્ષિત કરેલા કેશવાનંદ સ્વામીને આધારાનંદ સ્વામીની જોડમાં મૂક્યા. અને પછી આ બંને સંતો પુરુષોત્તમ નારાયણની પ્રસન્નતા પામી, પુરુષોત્તમ નારાયણને દંડવટ કરી 1880 અન્નકૂટ ઉત્સવ કરી અને એ સીધા વડતાલ થઈ અને વડોદરા ગયા. ભગવાન સ્વામિનારાયણ પણ એ વર્ષે પ્રબોધની એકાદશીનો સમયો કરવા પછી વડતાલ આવ્યા. પછી આ વર્ષે ભગવાન સ્વામિનારાયણે રંગોત્સવ અમદાવાદમાં કર્યો હતો. અને એ વખતે ભગવાન સ્વામિનારાયણ પંક્તિમાં પીરસતા હતા. એ વખતે અચાનક આધારાનંદ સ્વામી વડોદરામાં મૂર્તિઓ બનાવે છે એ યાદ આવ્યું. અને ત્યારે એ દિવસે વડોદરાના નાથ ભક્તની ઢેબરની રસોઈ હતી, એટલે એ ત્યાં હતા અને કહેતા મહારાજ બધા પરમહંસોને પીરસજો. અચાનક યાદ આવ્યો એટલે મહારાજે કપિલેશ્વરાનંદ સ્વામીને 2 ઢેબર વધારે આપ્યા અને કહ્યું કે આ અમારા આધારાનંદ સ્વામી વડોદરામાં અમારી આજ્ઞાથી મૂર્તિ બનાવે છે, એની પ્રસન્નતા માટે તમને વધારે આપીએ છીએ. પછી પરમહંસોની પંક્તિમાં આગળ પીરસતા ત્યાં ફરી નિષ્કુળાનંદ સ્વામી જોયા. ફરી નિષ્કુળાનંદ સ્વામીને જોઈને મહારાજને આધારાનંદ સ્વામીની સ્મૃતિ થઈ આવી. અને આધારાનંદ સ્વામીને ફરીને પણ પુરુષોત્તમ નારાયણે આધારાનંદ સ્વામીની સ્મૃતિમાં નિષ્કુળાનંદ સ્વામીને ઢેબર આપ્યા. આ રીતે મૂર્તિના કામ કરનારા સંત ઉપર પુરુષોત્તમ નારાયણે અમદાવાદમાં રહીને એને સંભાળીને બધા જ પરમહંસોની વચ્ચે પ્રસન્નતાનો સાગર ઢોળ્યો હતો. અને પુરુષોત્તમ નારાયણની પ્રસન્નતાના કળશમાંથી જે અલૌકિક સ્ફૂર્ણાઓ થઈ એના પરિપાક રૂપે આ વડતાલ ધામમાં બિરાજતા ધાતુઓની મૂર્તિઓનું નિર્માણ થયું છે. વળી મહારાજે
1880 હરિજયંતી રામનવમીનો સમય વડતાલ ધામમાં કર્યો. આ વખતે આધારાનંદ સ્વામી પણ પોતાની સાથે જોડમાં હતા એ કેશવાનંદ સ્વામીને સાથે લઈ અને વડતાલ આવ્યા. ભગવાન સ્વામિનારાયણ વડતાલમાં જે આજે ભગવાન 7 વચનામૃતો બોલ્યા હતા એ લીમડો, કડવો લીમડો મીઠો થયો, જ્યાં મંદિરના ચોકમાં દરવાજાની અંદર કરતા જે આજે ચરણારવિંદ પધરાવેલી છત્રી છે ત્યાં ભવ્ય વટ લીમડાનું વૃક્ષ હતું ને લીમડાના વૃક્ષ નીચે પુરુષોત્તમ નારાયણ સભા કરીને બેઠા હતા. આધારાનંદ સ્વામીએ આવીને પુરુષોત્તમ નારાયણને દંડવત કર્યા એટલે તરત જ ભગવાન સ્વામિનારાયણ ઊભા થયા, આધારાનંદ સ્વામીને બથમાં ગાલીને ભેટ્યા અને એ વખતે ભાવિક ભક્તો સંતોએ પૂજા કરેલા ભગવાનના કંઠમાં અનેક ગુલાબના વગેરે પુષ્પોના હાર હતા. એ આખો હારનો થપ્પો લઈને આધારાનંદ સ્વામીના કોટમાં પહેરાવી અને ભાવથી ભેટ્યા. બંને પરસ્પર ભેટતા ત્યારે જાણે આંખમાંથી ગંગા અને યમુનાની વહેરો વહેતી હોય એવી અલૌકિક દિવ્યતા સર્જાણી. આ રીતે ભેટી પાસે બેસાડી અને પછી પૂછે છે કે સ્વામી, મૂર્તિઓનું કામ કેટલે થયું? સ્વામી કહે છે કે મહારાજ, દિવાળી પહેલા બધી જ મૂર્તિઓ થઈ જશે. વાસુદેવ નારાયણ અને હરિકૃષ્ણ મહારાજની જે મૂર્તિઓ છે એ પણ અમે થોડીક ઓપ કરી મસ્ત હવને ગમે એવું કર્યું છે અને તમે કહ્યું એ રીતની બધી જ મૂર્તિઓ મહારાજ તૈયાર થઈ રહી છે. દિવાળી પહેલા અમે લાવી દઈશું. મહારાજ બહુ રાજી થયા અને કીધું સ્વામી, કદાચ આ તમારી જોડ બીમાર પડે તો તમે એકલા જજો અને એકલા પણ મૂર્તિઓ તમે કરાવજો. મહારાજ કે બહુ સર. આ સ્વામિનારાયણ ભગવાન વિઝનરી ભગવાન હતા. એને અનંત આત્માના ઉદ્ધાર કરવાનું તાન હતું, વિઝન હતું. એટલે એ દરેક સંતોમાં રહેલી તમામ કળાને ખીલવી શકતા હતા, એ કળાનું પોષણ પણ કરી શકતા હતા અને એ કળાને સત્સંગ માટે, ભગવાન માટે ઉપયોગ કરી અને એના માધ્યમે હજારો આત્માને પુરુષોત્તમ નારાયણના રંગે રંગી શકતા હતા. જેની પાસે વિઝન હોય ત્યાં વિકાસ હોય, જ્યાં વિઝન હોય ત્યાં તમામની શક્તિનો સદુપયોગ હોય, જ્યાં વિઝન હોય ત્યાં સત્કાર્યના નિર્માણની નિર્મળ ગંગા વહેતી હોય. પછી પુરુષોત્તમ નારાયણની પ્રસન્નતાને પામીને આધારાનંદ સ્વામી ફરીવાર વડોદરા ગયા. પુરુષોત્તમ નારાયણે કહ્યું હતું એ રીતે ક્યારેક જોડીમાં સ્વામી હોય ન હોય, નાથ ભક્તને સાથે લઈ અને બધી જ મૂર્તિઓને લઈ અને પછી ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા મુજબ આધારાનંદ સ્વામી અહીંયા અન્નકોટનો પ્રસંગ આવે એ પહેલા વડતાલ પહોંચી ગયા. ભગવાન સ્વામિનારાયણ એ 81નો અન્નકૂટ ઉત્સવ કરીને તરત જ વડતાલથી ભવ્ય સવારી સાથે આવ્યા. વડતાલમાં આવ્યા અને વડતાલમાં બ્રહ્માનંદ સ્વામી વગેરે સંતોને સાથે લઈ મંદિરની કળા નિહાળી બહુ રાજી થયા. એમને ભેટા, બીજા હીરાજીયાગી શિલ્પીઓને ભેટાઈને શિરપાવ આપ્યો. પછી નિત્યાનંદ સ્વામીને મહારાજ કહે છે કે સ્વામી, આપણે હવે સારા કાર્યના નિર્માણ કરવા છે, માટે આપણે આધારાનંદ સ્વામી જે મૂર્તિઓ લાવ્યા એ જોવા જવું છે, ચાલો આપણે જોવા જાવી. પછી નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી વગેરે સંતોને સાથે લઈ અને આધારાનંદ સ્વામી મૂર્તિઓ લાવ્યા હતા. આપણને એમ થાય કે લાવીને મૂકી હતી ક્યાં? તો આજે પરમહંસોની ધર્મશાળામાં પૂર્વ દિશામાં જે બુરજ છે એ બુરજની નીચે પહેલો હોલ છે. એ આખો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અદ્ભુત બુરજની રચના કરી એમાં બનાવેલી મૂર્તિઓ હતી. એ બુરજની જગ્યાએ પુરુષોત્તમ નારાયણ આવ્યા અને નિત્યાખ્ય નામે મુનિએ જ આવી, તહા પ્રભુને વિનતી સુણાવી. જે મૂર્તિઓ છે પધરાવવાની, જુઓ પ્રભુ દ્રષ્ટિ કરી કૃપાની. હે મહારાજ, આ પધરાવવાની મૂર્તિઓ પર તમે કૃપા દ્રષ્ટિ કરીને જુઓ. અને એ જ વખતે પુરુષોત્તમ નારાયણે નિત્યાનંદ સ્વામી જે કપડું ઢાંકીથી લીધું, મહારાજે કૃપા દ્રષ્ટિ કરીને એ જોયું અને પછી પધાર્યા પ્રભુ તે હસંગે, જોવા બધી મૂર્તિઓ ઉમંગે. ઈશાન કોણે શુભ બુર્જ જાય, જોઈ જઈને હરિમૂર્તિ ત્યાં. હરિવર વરતાલમાં પધારી, નિજ મૂર્તિ નજરે નિહાળી સારી. જન મન હરણ સૌમ્ય મૂર્તિ જેહ, મુજ મન માહી વસો સદેવ તેહ. આ રીતે સંતોએ પ્રાર્થના કરી અને જ્યાં મૂર્તિઓને મહારાજે નિહાળી
ત્યાં જ એ મૂર્તિઓમાં અલૌકિક પ્રભા થઈ એવું હવ સંતોને ફિલિંગ થયું. એટલે એ કહે છે કે આ હજી પ્રતિષ્ઠા કર્યા વગરની મૂર્તિઓ હતી તો અમારા હૈયામાં વસી જાઓ. તો મારા બાપ પ્રતિષ્ઠા થાય પછી તો એ મૂર્તિની શું વાત કહેવી. અને પછી ભગવાન સ્વામિનારાયણે સંવત 1881 કારતક સુદ 12ના પવિત્ર દિવસે વડતાલ ધામમાં પોતાના હાથે જ હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા. બાજુમાં રાધાકૃષ્ણ દેવની સ્થાપના કરી. મધ્ય દેરામાં લક્ષ્મીનારાયણ દેવ, મધ્ય દેરાથી ઉત્તરખંડમાં ધર્મ ભક્તિને વાસુદેવ, અને પછી ભગવાન સ્વામિનારાયણે મંદિરના ઘુમટમાં 10 મૂર્તિઓની સ્થાપના કરી. હનુમાનજી ને ગણપતિ મહારાજની સ્થાપના કરી. અને પછી જેટલી મૂર્તિઓ હતી એટલા સ્વરૂપ એક હારે ધારણ કરી અને ભગવાન સ્વામિનારાયણ 11 સ્થળે એક સાથે આરતી ઉતારી. પરંપરાનો ઇતિહાસ એવું કહે છે કે 51 વાટ્યોની આરતી હતી અને પુરુષોત્તમ નારાયણ જ્યારે 11 સ્થળે એક હારે આરતી ઉતારવા ગયા ત્યારે આરતી પણ 11 સ્વરૂપે થઈ હતી. આ પ્રસાદીભૂત દસ્તાવેજી પુરાવાની આરતી આજે પણ વડતાલ ધામમાં અક્ષર ભુવનમાં ઉપલા માળે પશ્ચિમની સાઈડમાં જ્યાં ગુટકો છે ત્યાં ઉપર રખાયેલી છે. આ અલૌકિક ઇતિહાસ છે. પણ આ જ્યારે મૂર્તિ થાપી બધી જ ભક્તોના સુખ માટે અને ભક્તોના કષ્ટ હરણ માટે છે. પરંતુ ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે રાધાને વૃંદાવન વિહારી પાસે પોતાની મૂર્તિ બેસારી સારી. આ મૂર્તિ કેવી છે તો કે છે કર્યો દક્ષિણ દેરામાં એનો સ્થાપ, જે નિજજનના ટાળવા સર્વે સંતાપ. પોતાના ભક્તના તમામ તાપ સંતાપ પાપને ટાળવા આ મૂર્તિઓ ભગવાન સ્વામિનારાયણે બિહારી છે. નિષ્કુળાનંદ સ્વામી પુરુષોત્તમ પ્રકાશમાં લખે છે કે વળી પોતાની મૂર્તિ બેસારી તે તો સૌથી છે બહુ સારી. હું કામ સૌથી સારી છે તો કહે છે કે એ મૂર્તિ છે મંગલ રૂપ, સૌ જનને સુખ સ્વરૂપ. બધા જ જનો માટે સુખનું મૂર્તિમાન સ્વરૂપ, સુખનો મૂર્તિમાન સાગર, સુખનો મૂર્તિમાન સરોવર, સુખનો મૂર્તિમાન સૂર્ય, સુખનો મૂર્તિમાન ખજાનો. એટલે આ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ છે. એ મંગળ રૂપ છે, મારા અને તમારા અમંગળને દૂર કરનારી છે. સ્વામી કહે છે કે આ મહારાજે જ્યારે મૂર્તિ બેસાડી પછી કહ્યું હતું કે પૌર્ણિમાસ્યાસ્તુ સર્વાસુ પૂરગામાંતરાદપી. દરેક પૂર્ણિમાના દિવસે નાના નાના ગામડાઓથી, શહેરોમાંથી કે મોટા નગરોમાંથી જે કોઈ ભક્ત આવશે અને અહીં આવીને આ મૂર્તિના દર્શન કરશે તો દર્શન કરનારાને સર્વે મનોરથાનું નામ તેશ્યામ શેષ્યતિ સત્વરમ. તેના તમામ મનોરથો તત્કાળ પૂર્ણ થશે. ધનાર્થીને ધન મળશે, વિદ્યાર્થીને વિદ્યા મળશે, રોગીને નિરોગીપણું મળશે, વાંજિયાને દીકરાઓ મળશે. અને જે કોઈ સંકલ્પ અને જે મોક્ષની ઈચ્છા રાખતા હોય, અનાદિ મુક્તની પદવીની ઈચ્છા રાખતા હોય તો એને પુરુષોત્તમ નારાયણ અનાદિ મુક્તનું પદ પણ આપશે. પ્રસાદતે ભોક્તિમ મુક્તિમ ચ વાંછિતમ સત્યમેવાસ્તિ મે વચઃ. મહારાજ કહે છે કે આ મારા વચનો પરમ સત્ય છે. જે કોઈ ભક્તો અહીંયા દર્શન કરશે એને ભોક્તિ અને મુક્તિ બધું જ આપશે. તમે એમ છો પૂર્ણિમાના દિવસે આવે તો જ થાય. જો પૂર્ણિમાનું પણ સત્સંગીજીમાં સ્પષ્ટ લખ્યું છે કે નોમથી આરંભીને પૂર્ણિમા અને બીજ સુધી આ 9 દિવસ સુધી કોઈ દર્શન કરે એને પૂર્ણિમાના દર્શનનું ફળ મળે. અને આ તો પુરુષોત્તમ નારાયણ છે. નિષ્કુળાનંદ સ્વામી લખે છે ઉત્સવ વિના પણ આડે ધને આવે અનેક જન દર્શને. જે દર્શન કરે કોઈ દાસ તે પામે બ્રહ્મમહોલમાં વાસ. એક વાર પણ વડતાલમાં આવીને દર્શન કરે એને અક્ષરધામનું પાક્કું સરનામું છે. અક્ષરધામનો વાસ એનો નક્કી છે. શું કામ? એટલે દર્શન કરનારાને અક્ષરધામ કેવી રીતે મળે તો કે જે સમર્થ સર્વ પ્રકારે રે તે તો જે ધારે તે કરે રે. તેને નથી કોઈ આડીનો કરનાર, ન હોય ધણીનો ધણી નિર્ધાર. આ તો ધણીના ધણી પુરુષોત્તમ નારાયણ છે. એવું ધાર્યું છે ધર્મનંદને તેની કોણ કરે કહો મને. એને મનાય કરનારો આ બ્રહ્માંડમાં કોણ જન્મો છે? પુરુષોત્તમ નારાયણે આ નક્કી કર્યું છે. જેનો હુકમ પાછો ન ફરે તે તો જે ધારે તે કરે. આ પુરુષોત્તમ નારાયણનું ધારેલું છે. માટે પૂર્ણ વિશ્વાસ રાખજો.
સત્યમેવાસ્તિ મે વચ. પુરુષોત્તમ નારાયણ કહે છે કે મારા વચનો પરમ સત્ય છે. હા, નથી આ વાત વડાય સારું, સાચી લખતા સિદ્ધ શંકા ધારું. કોઈને એમ થાય કે આ તો પોતાની મોટાઈ વધારવા કરે છે. ના 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 મારા બાપ, આ કઈ વડાઈ વધારવાની વાત નથી. આ પરમ સત્ય હકીકત છે. અને પુરુષોત્તમ નારાયણે ધાર્યું છે કે મારે આખા બ્રહ્માંડના જીવનો ઉદ્ધાર કરવો છે. એટલે માટે બહુ રીત તારવા કાજ આજ આવ્યા છે પોતે મહારાજ. માટે જેને આ પુરુષોત્તમ નારાયણની સેવા કરી, ભક્તિ કરી, જેને મોટા સંતોને સેવા જેને કરી, મંદિરની સેવા, વળી સેવા સંત મુક્ત જેવા, એનું ફળ છે અક્ષરધામ, પામી થાશે તે પૂરણ કામ. એ તો વાત છે સાચી સગળી શ્રીમુખે જો મેં સાંભળી. પુરુષોત્તમ નારાયણે શ્રીમુખે કહી હતી અને નિષ્કુળાનંદ સ્વામી કે મેં મારા સગા કાને આ સાંભળી છે. આ છે વડતાલમાં બિરાજતા હરિકૃષ્ણ મહારાજનો અલૌકિક ઇતિહાસ. અને એટલે જ જ્યારે મૂર્તિ સ્થપાણી પછી બધા ભક્તોને શંકા થાય, શું કામ? તો કે પોતાના જનને ધ્યાન કરવા સારું પુરુષોત્તમ નારાયણે આ મૂર્તિ બેસાડી છે. ભક્તના લૌકિક સંકલ્પ સિદ્ધ કરવા લક્ષ્મીનારાયણ દેવ છે, અને લૌકિક ને અલૌકિક બંને સંકલ્પ પૂર્ણ કરવા હરિકૃષ્ણ મહારાજ છે. અને મહારાજ કહે છે પછી આ મૂર્તિઓ થાય પછી અહીંયા જે કોઈ આવીને દર્શન કરશે, અહીંયા પુરસ્ચરણ કરશે, અહીંયા પાઠ કરશે, આ મંદિરની મર્યાદામાં રહીને પરિક્રમા કરશે, ના બધા મનોરથ પુરુષોત્તમ નારાયણ પૂર્ણ કરે છે. હરિલામૃતમાં તો એવું લખ્યું છે કે આ મંદિર જે પુરુષોત્તમ નારાયણે થાપ્યું છે એ કેવું છે? તો કે છે વશા જહા અક્ષરના નિવાસી તે તુલ્યતા કોણ કહો જ કાશી. જ્યાં અક્ષરધામના નિવાસી વશા જેની તુલ્યતા કોણ કરી શકે? યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી કહે છે કે રાજંતે સર્વ તીર્થાણી યત્ર ચ સર્વ દેવતા વંદેહમ તીર્થરાજમ તમ ધામ વૃત્તાલયાભિધમ. તમામ તીર્થો જ્યાં મૂર્તિમાન થઈને બિરાજે છે, તમામ દેવતાઓ પણ પોતાનું દૈવત ત્યાં મૂર્તિમાન સ્થાપિત રાખે છે. અને જે તીર્થ નથી મારા બાપ, આ તો તીર્થનો રાજા છે. જેમ તમામ પર્વતોનો રાજા હિમાલય છે, તમામ નદીઓમાં મહારાણી જેવી ગંગા મૈયા છે, એ જ રીતે તમામ તીર્થોનો રાજા એ વડતાલ ધામ છે. એટલે કે છે કે એની તુલ્યતા કોણ કરે? મહાત્મ તેનું મનમાં વિચારે, દ્વારા મતીને વળતી વિસારે. નક્ષત્ર કોયે રવિતુલ્ય નાવે, મેરુ સમો પર્વત ના કહાવે. તેમ તમામ નક્ષત્રમાં સૂર્યનારાયણ શ્રેષ્ઠ છે, તમામ પર્વતોમાં સુવર્ણથી મંડિત મેરુ પર્વત શ્રેષ્ઠ છે. અનેક પ્રકારના ધન છે, પણ તમામ ધનમાં ચિંતામણી શ્રેષ્ઠ છે. ચિંતામણી આગળ કોઈ ધનનું લેખું નથી. એ જ રીતે સર્વથી વૃત્તાલય ધામ મોટું છે. આ વડતાલ ધામમાં ગંગામાં ગોમતી સ્વરૂપે રહે છે, યમુના મૈયા, તાપી મૈયા એ અહીંયા વડતાલમાં પાછળ ગળાવેલો જ્ઞાનકૂપમાં રહે છે, સરસ્વતી મૈયા ગોપી તળાવમાં રહે છે, અને ત્રિવેણીનું તત્વ ધણા તળાવમાં છે. વળી આ મંદિરની ધજાઓ કેવી છે? તો કે છે કે દેવાલયે જે શિખરો દિશે છે, શૃંગ હિમાલયના જયે છે, ધોળી ભલી ધન્ય ધજા બિરાજે, વિદ્યુત ચંચલતા જ લાજે. એ વડતાલના શિખર ઉપર બિરાજતી ધોળી ધજાઓ એ જાણે કે હિમાલયના શિખરો હોય એવી છે. અને એ સફેદ ધજાઓ અખંડ ફરક્યા કરે છે. શું કામ ફરકે છે? તો કે છે કે ધજા ફરકે સમસ્યાથી જેમ બોલાવતી હોય સમીપ તેમ. મારા બાપ, જેને કલ્યાણ કરવું હોય એ આજ વડતાલ ધામમાં આવો. આવો અહીં સૌ જનને કહે છે, કલ્યાણ તો આજ અહીં જ રહે છે. આવું ધજાઓ આપણને પોકારી પોતાની સમીપે બોલાવે છે. અને આ રીતે વડતાલમાં મંદિરનો દિવ્ય ભવ્ય ઇતિહાસ છે. આ હરિકૃષ્ણ મહારાજ રામ પ્રતાપભાઈ જ્યારે ઉત્સવ સમયમાં પુણ્યમે આવતા હતા, શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી 13 વર્ષ સુધી રામ પ્રતાપભાઈ રહ્યા. એક ઉત્સવ સમયમાં આવે ત્યારે સાક્ષાત હોકારા દેતા હરિકૃષ્ણ મહારાજ છે. ધરગામના ગોવિંદભાઈ પટેલ સોનાનો હાર લઈ અને વડતાલમાં સંકલ્પ કરીને નીકળેલા કે જે દેવ માગી લે એને આ હાર આપો અને એના ચરણમાં મારે ઝૂકી જવું. એ જ્યારે અનેક તીર્થો કરતા વડતાલમાં આવ્યા ત્યારે હરિકૃષ્ણ મહારાજે
મુખેથી બોલી મંદ મંદ હસીને કહે છે, ગોવિંદ પટેલ, ક્યાં સુધી આ હાર લઈને ફેરો છો? લાવો હાર, હું મારા કંઠમાં ધારું અને તમને પણ મારા માથાના મુગટ જેવો દિવ્ય ભવ્ય મુક્ત બનાવું. આ રીતે એનો હાર સ્વીકારેલો એ આ હરિકૃષ્ણ મહારાજ છે. ધોરેલાના ફુલીબા મહારાજના દર્શને આવતા હતા અને ચોમાસાના સમયે આવતા પગ લપટવાથી પડી ગયા અને વંડામાં ઉતારો હતો. તો આ હરિકૃષ્ણ મહારાજે ભક્તની ભાવના પૂરી કરવા ભક્ત વત્સલ ત્યાં ગયા. મહારાજે ફુલીબાને હાથ ફેરવી અને પોતાના પ્રેમાળ હાથથી પગને ખેંચીને ચડાવી અને કહે છે કે હાલો મારા દર્શન કરવા. બહેનોના પણ મનોરથ પૂર્ણ કરનારા એ આ હરિકૃષ્ણ મહારાજ છે. જે દિવસે ભગવાન સ્વામિનારાયણે અંતર્ધાન લીલા કરી અને એ જ દિવસે જયરામ બ્રહ્મચારી મહારાજ અહીં વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ અને દેવોની સેવા કરતા હતા. અને અહીંયા જે સમાચાર આવ્યા અને એમ થયું, ઓ મારો પ્રાણ, મારું હૈયાનું ધડકન હૃદયેશ્વર હરિકૃષ્ણ મહારાજ ધામમાં ગયા. એ જ બેગતા બેભાન થઈ ગયા. એ જ વખતે સાક્ષાત માં લક્ષ્મીજી ઊભા થયા, પગથિયાથી નીચે ઉતરી જયરામ બ્રહ્મચારીના મસ્તક ઉપર પ્રેમાળ હાથ ફેરવીને કહે છે કે બ્રહ્મચારી મહારાજ કેમ આટલા બધા અધીરા થયા? અરે પ્રભુ ધામમાં ગયા. ના ના ના, વૃત્તાલયેશ ભગવાન જયતી સાક્ષાત. શું કામ રહ્યા છે? તો કે ભક્ત કલ્પ રૂહાસમ, ભક્તોને માટે કલ્પ વૃક્ષની જેમ તમામ મનોરથ પૂર્ણ કરવા, ભક્તના હૃદયમાં રહેલા તમામ દોષોને નિર્મૂળ કરવા અને ભક્તના હૃદયમાં તમામ સદગુણોને સ્થાપિત કરવા આ વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ સાક્ષાત બિરાજે છે. મહારાજે કહેલું જ, ચાલો એમ કહી અને લક્ષ્મીજી જયરામ બ્રહ્મચારીનો હાથ પકડીને હરિકૃષ્ણ મહારાજ આવ્યા હતા. હરિકૃષ્ણ મહારાજે પોતાના કંઠમાં રહેલો હાર જયરામ બ્રહ્મચારીને પહેરાવી ભાવથી ભેટ્યા અને કહ્યું, જાઓ, આજથી તમારા પગલે પગલે હું ચાલીશ. અને આ મનોરથ મૂર્તિ, મહામનોહર મૂર્તિએ જયરામ બ્રહ્મચારી જેવા ત્યાં સુધી એના પગલે પગલે હાલી એના મનોકામના પૂર્ણ કરી. આ એ હરિકૃષ્ણ મહારાજ છે કે હરિહરિયાનંદ સ્વામી પરમહંસોની ધર્મશાળામાં માનસી પૂજામાં તલ્લીન થઈ જાય તો હરિકૃષ્ણ મહારાજ આવીને કહે કે આવો સ્વામી, હવે જમવાનો ટાઈમ થયો. મુખમાં કોળિયા આપીને 32 વાર જમાડેલા એવું એમના શિષ્ય રઘુવીર ચરણ સ્વામીએ નોંધપોથીમાં નોંધ્યું છે. આ એ હરિકૃષ્ણ મહારાજ છે કે મહેતાનંદ સ્વામી થાળ ધરતા ત્યારે સાક્ષાત આવીને જમતા હતા. ઘણીવાર કોઈ પ્રદક્ષિણામાં હોય તો એને ઝાંઝરના ઝણકાર સંભળાવતા હતા. મંદિરમાં બેઠેલા માનસી પૂજા કરનારા ભક્તોને ઝાંઝરના ઝણકાર સંભળાતા હતા. પૂછ્યું કે આ શું થાય છે? ત્યારે બ્રહ્મચારી મહારાજ કે જ્યારે હરિકૃષ્ણ મહારાજને થાળ ધરાવીએ ત્યારે માં ભક્તિ દેવી અને માં લક્ષ્મીજી એ પુરુષોત્તમ નારાયણને પીરસવા પધારે છે. એ માતા ભક્તિના અને માતા લક્ષ્મી દેવીના ઝાંઝરના ઝણકાર સંભળાય. મારા બાપ, શ્રદ્ધાનો આ વિષય છે. એકવાર રામ પ્રતાપભાઈ બનીને પ્રેમથી કીર્તન ગાવ, હરિકૃષ્ણ મહારાજ આપણને હાર પહેરાવા પણ ડેરામાંથી બહાર આવશે. એકવાર મહેતાનંદ સ્વામી બનીને થાળ ધરાવો, હરિકૃષ્ણ મહારાજ આપણા મનોરથ પૂર્ણ કરશે. એકવાર હરિહરિયાનંદ સ્વામી બનીને માનસી પૂજા કરો, હરિકૃષ્ણ મહારાજ આપણી માનસી પૂજામાં હોકારા દેવા અને મોઢામાં કોળિયા દેવા હાજર થશે. એકવાર ફુલીબા બનીને આર્તનાદથી પોકારો, આપણા રોગ દૂર કરવા પુરુષોત્તમ નારાયણ પ્રત્યક્ષ પધારશે. એકવાર છાણીના તેજા ભગત કે નાનદાસભાઈ બનીને આવો, મહારાજ આપણને પોતાનો અલૌકિક આનંદ આપવા અને પોતાના કંઠના હાર પહેરાવા 12 ચોક સુધી સામા આવશે. માટે આવા તો હરિકૃષ્ણ મહારાજના અનેક પ્રસંગો છે, અનેક છે. અમે પહેલા વહેલા વડતાલમાં અમારા મિત્ર સાથે આવેલા ત્યારે કહેતો તો એ તો બહુ એને ભગવાનમાં શ્રદ્ધા નહોતી, પણ કહે છે જોતો ખરો આ મૂર્તિ હશે એટલે આ ભગત જોતો ખરો આ મૂર્તિઓ, અનેક દેવો છે પણ આ દેવો કોઈક અલૌકિક છે. આમ બિન સત્સંગીઓને પણ અલૌકિક અનુભવ આપનારા હરિકૃષ્ણ મહારાજ સાક્ષાત છે. હું ને તમે એને પ્રગટ ભાવે સેવી એની ઉપાસના કરી આપણા જીવનને ધન્ય બનાવીએ. હરિકૃષ્ણ મહારાજ માટે આ જે મેં કહ્યું છે એ તો સમુદ્રમાંથી એક અંજલિ જેટલું છે, બાકી એ તો અનુભવનો સાગર છે. જાણે એ માણે. અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.